कोईपण फोन में अलार्म सेट केवी रीते करवो। तो मित्रों आजना विडियो में आपणे शीखीशुं आपणे कोईपण मोबाइल में अलार्म सेट केवी रीते करवो। तमे 1 मिनिटनी अंदर अलार्म सेट करी शको छो। एनो पूरो प्रोसेस मित्रों आजना विडियो में जाणीशुं। तो चालो आ विडियोने शरू करीए। शरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट छे, तमे चेनल पर नवा आव्या होय, चेनल जो सब्सक्राइब ना करी होय तो नीचे सब्सक्राइब लखेલું बटन છે ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલી ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડિયોઝ તમે સૌથી પહેલા જોઈ શકો છો। તો ચાલો મિત્રો આજના વિડિયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા તો તમારા ફોનમાં છે તમારે ઘડિયાળ નામની એક એપ હશે। આ રીતની એપ હશે અને તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા ઘણા બધા ટેમ્પલેટ આપેલા છે ઓલરેડી। આ ટેમ્પલેટ તમે યુઝ કરી શકો છો અથવા આમાંથી કોઈ તમારે સેટ કરવું હોય તો કરી શકો છો। તો જોઈ શકો છો આ વાગેલ છે, મારે આમાં સેટ કરવું છે તો આને ક્લિક કરવાનું છે। ક્લિક કરી અહીં તમારે ટાઈમ સેટ કરવાનું છે, તમારે કેટલા વાગ્યાનો ટાઈમ રાખવાનો છે, સવારે કેટલા વાગ્યાનો અલાર્મ સેટ કરવો છે એ રાખી દેવાનું છે। તો હું 6 વાગ્યે રહેવા દઉં છું, મારે 6 વાગ્યે જ ઉઠવું છે। હવે મિત્રો આ છે તારીખ અથવા વાર, તો તમારે આમાંથી જો આવતીકાલે રવિવારનું છે તો આ દર રવિવારે આપણો અલાર્મ વાગશે અને આપણે અહીંથી બધું તમામ સિલેક્ટ કરી લઈએ તો આપણે જોઈ શકો છો દરરોજ થઈ ગયું। એટલે હવે દરરોજ સવારે 6 વાગ્યે અલાર્મ વાગશે। એ સિવાય અલાર્મનું નામ આપી શકો છો તો એ કંઈ જરૂર નથી, એ તો ત્યાર પછી અલાર્મ વડી તો તમે અલાર્મને રિંગટોન પર સેટ કરી શકો છો। અલાર્મ માટે તમે અલગથી રિંગટોન પર રાખી શકો છો। તમારે કોઈ રિંગટોન રાખવી હોય તો તમે અહીંથી રાખી શકો છો। તો સ્પોટીફાઈ વગેરેમાંથી પણ સિલેક્ટ કરી શકો છો। તો તમે સેટ કરવી હોય તો કરી દેજો અથવા કમ્પોન છે તો એ તો કોઈ છેડછાડ કરવાની નથી। અને સ્યુઝ 5 મિનિટ એટલે કે તમે જો એકવાર અલાર્મને સ્યુઝ કરી દો છો 3 વાર અલાર્મ વાગશે, 3 વારમાં તમારે ઉઠી જશો તો સારું, નહીં તો ચોથી વાર અલાર્મ નહીં વાગે। તો 5 મિનિટ અલાર્મ વાગશે એટલે તમારે જોઈ લેવાનું છે। તો ત્યાર પછી અલાર્મ બેકગ્રાઉન્ડ તો એ તો કાંઈ ઉપયોગનું નથી। હવે અલાર્મ તો આપણે સૂતા હોય એટલે બેકગ્રાઉન્ડ તો કંઈ જવાના નથી। તો આપણે આને કંટ્રોલ કરીને હવે અહીંથી સાચું ઉપર ક્લિક કરી દઈએ એટલે જોઈ શકો છો આપણો અલાર્મ છે સેટ થઈ ગયો। હવે આપણે આને ચાલુ કરી શકીએ છીએ। હવે મિત્રો દાખલા તરીકે એવું છે કે મારે આજે કે બહાર કેમ જવાનું છે, મારે સવારે ઉઠવાની જરૂર નથી, સવારે વહેલું ઉઠવાની જરૂર નથી, હું કે બહાર જાઉં, મારે જરૂર નથી, તો મારે શું કરવાનું, અહીંથી અલાર્મને બંધ કરી દેવાનું છે એટલે બંધ થઈ જશે અને આવી રીતે આવી જશે। હવે મિત્રો આપણે પાછા આવી અને આપણે અહીંથી આને ચાલુ કરવું પડશે। ચાલુ કરવું અને જો તમારે ચાલુ ન કરવું હોય, તમે ભૂલી જતા હોય તો તમારે શું કરવાનું, બંધ કરી એટલે જોઈ શકો છો તમારે પછીનો જે વાર છે એ બતાવી દેશે। આજે હું તમને બતાવ્યો તો આજે ગુરુવાર છે, મારે શુક્રવારે અલાર્મ નથી વગાડવો અને શનિવારથી ફરીથી ચાલુ કરવો છે। તો અહીંથી ક્લિક કરીએ અને આપણે ક્લિક કરીએ એટલે શનિવારે ઓટોમેટિક ચાલુ થઈ જશે, તમારે ચાલુ કરવો નહીં પડે। તો આવી રીતે તમે કરી શકો છો જેથી કરીને તમારે જો ભૂલી જાવ અલાર્મ ચાલુ કરવાનો તો તમારે તકલીફ ન પડે। તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।